નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। વાગડમાં 161 ખેડૂતોની કિંમતી જમીન જાણ બહાર બારોબાર વહેંચી નાખી। સાટા કરાર થયા, ખેડૂતોમાં ચિંતા, પોલીસ ફરિયાદ કરવાની તજવીજ। વાગડમાં ખોટા દસ્તાવેજના આધારે જમીનો પચાવી પાડવાના અનેક બનાવો બહાર આવ્યા છે। ત્યારે જમીન એવા ખેડૂતોની જાણ બહાર અબજોની કિંમતની જમીન માલિકોની જાણ બહાર વેચવાનો કારસો રચાયો હોવાની વિગતો બહાર આવી છે। આ બનાવથી ધરતીપુત્રો આશ્ચર્યમાં પડી ગયા છે અને જવાબદાર તંત્રો સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે। આ અંગે મળતી વિગતો મુજબ સોલાર કંપનીના પ્લાન્ટ માટે રાપર તાલુકાના ભીમદેવકા અને ફૂલપરાના 161 જેટલા ખેડૂતની જમીનને તેઓની જાણ બહાર વેચવા માટેની હિલચાલ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। આ પ્રકરણમાં 4 શખ્સે કારસો રચીને 1 એકરના 4,21,000ના ભાવે 800 એકર જમીન વેચવાનો પ્રયાસ કરાયો છે। જમીન માલિક ખેડૂતોને આ કારસા અંગે ગઈકાલે સાંજે જાણ થઈ હતી। ભોગ બનનારા ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 4 શખ્સે જમીન વેચવા બાબતે જમીન માલિક ખેડૂતોની કોઈ પણ સહી કે સંમતિ લેવામાં આવી નથી તેમજ વેચવા અંગે કોઈ વાતચીત કરવામાં આવી નથી। 1 એકરના 4,21,000ના ભાવે જમીન આપવા અંગેના સાટા કરાર જુલાઈમાં કરાયા હોવાનું અને તેના પેટે મોટી રકમ એડવાન્સ પેટે સ્વીકારવામાં આવી હોવાનું જણાવાયું છે। આ ઘટનાને ગામના અગ્રણીઓએ પણ સમર્થન આપ્યું હતું અને પોલીસ ફરિયાદ નોંધાવવા સહિતની તજવીજ ચાલતી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। ટ્રેનમાં હવે વધુ સામાન લઈ જવો હશે તો લગેજ ચાર્જ ચૂકવવો પડશે। જાણો કેટલા કિલો સામાન લઈ જઈ શકાશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે હાલમાં ટ્રેનના કોચની અંદર મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તેમાં ક્લાસ મુજબ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે। રેલવે મંત્રીના જણાવ્યા મુજબ રેલવેમાં સેકન્ડ ક્લાસના મુસાફરોને 35 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે। જો કે ફી ચૂકવીને 70 કિલો સુધીનો સામાન લઈ જઈ શકાય છે। સ્લીપર ક્લાસના મુસાફરોને 40 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે, જેની મહત્તમ મર્યાદા 80 કિલો છે। જ્યારે એસી 3 ટાયર અથવા ચેર કારમાં મુસાફરી કરતા મુસાફરોને 40 કિલો સુધી મફત સામાન લઈ જવાની મંજૂરી છે, જે મહત્તમ મર્યાદા છે। ફર્સ્ટ ક્લાસ અને એસી 2 ટાયરના મુસાફરોને 50 કિલો સુધી મફત સામાન લઈ જવાની મંજૂરી છે, જેની મહત્તમ મર્યાદા 100 કિલો છે। તેમજ એસી ફર્સ્ટ ક્લાસના મુસાફરોને 70 કિલો સુધી મફત સામાન લઈ જઈ શકશે, જેમાં મુસાફરો ફી ચૂકવીને 150 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી। વિઝિટ અસ www.pgvcl.com। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી। વિઝિટ અસ www.pgvcl.com। ભુજના મોટા બાંધા સીમ વિસ્તારમાં લીઝ બહાર ગેરકાયદે પથ્થરનું ખનન પકડાયું, વાહનો જપ્ત કરાયા। કચ્છમાં ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ બેફામ બની છે। મોટા બાંધાની સીમમાં લીઝ બહારના ભાગે થતી આવી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ એલસીબીએ ઝડપી પાડી છે। આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ પોલીસ
તે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે મોટા બાંધાની સીમમાં આવેલી લાઇમસ્ટોનની લીઝની બહાર ખોદકામ ચાલુ છે. આ બાતમીના પગલે એલસીબીની ટીમે તપાસ કરતા લીઝની બહારના ભાગે 2 ટ્રક અને તેમાં લાઇમસ્ટોન બેલા ભરેલા મળી આવ્યા હતા. આ અંગેના લીઝ ધારક પાસે કાગળિયા ન હોવાથી લીઝની માપણી માટે ખાણ ખનીજ અને ભૂસ્તર શાસ્ત્રીની કચેરીનો સંપર્ક કરી ટીમને સ્થાનિકે બોલાવી લીઝની માપણી કરાવી હતી અને ટીમ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ બંને ટ્રકને સ્થાનિકે સીઝ કરવામાં આવ્યાનું એલસીબીએ જણાવ્યું હતું. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. નખત્રાણા તાલુકા પંચાયતની ગ્રાહક ધિરાણ મંડળીનો મંત્રી 7,52,000નું બિલ પાસ કરાવવા માટે 2,80,000 કમિશન માંગતા લાંચ રિશ્વત વિરોધી બ્યુરો ટીમે લાંચ લેતા આ શખ્સને છટકું ગોઠવી પકડી પાડ્યો. નખત્રાણા તાલુકા પંચાયતની પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનદ મંત્રી અને કારોબારી સભ્ય ઘનશ્યામભાઈ મનોરમભાઈ પટેલ ભુજમાં 2,80,000 રૂપિયાની લાંચ લેતા એલસીબીના છટકામાં આબાદ સપડાઈ ગયા છે. ઘનશ્યામ પટેલ વ્યવસાયે નખત્રાણાના મથલની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એસીબીએ જણાવ્યું કે મંડળીના સભાસદોને વાર્ષિક ગિફ્ટ આપવા માટે ફરિયાદીને ગિફ્ટ આર્ટિકલ્સ સપ્લાય કરવા ઓર્ડર અપાયો હતો. ઓર્ડર મુજબ ફરિયાદીએ માલ સપ્લાય કરેલો અને 7,52,000નું બિલ આપ્યું હતું. સહકારી મંડળીના માનદ મંત્રી ઘનશ્યામ પટેલે બિલ મંજૂર કરવા પેટે 2,80,000 રૂપિયાના કમિશનની માંગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરેલો. લાંચની રકમ સ્વીકારવા માટે ઘનશ્યામ પટેલે ફરિયાદીને ભુજમાં વીડી પાસે આવેલી લોહાણા મહાજનવાડીમાં જલારામ લોજ પાસે બોલાવ્યો હતો. ભુજ એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક KH ગોહિલના સુપરવિઝનમાં ભુજ એસીબી પીઆઈ લાલજીભાઈ ચૌધરીએ લોજના ગેટ પાસે ટ્રેપ ગોઠવીને ઘનશ્યામને લાંચના રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. હાલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી. વિઝિટ અસ www.pgvcl.com. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી. વિઝિટ અસ www.pgvcl.com. ગાંધીધામમાં પ્રતિબંધિત એવા કેપ્ટન ગોગોનો જથ્થો ઝડપાયો. એકની ધરપકડ. ગાંધીધામ શહેરના સેક્ટર 9માં આવેલી એક દુકાનમાંથી પોલીસે કેપ્ટન ગોગો કોન તથા રોલિંગ પેપર સાથે દુકાનના સંચાલકને પકડી પાડ્યો હતો. શહેર અને સંકુલમાં તથા આદિપુર, અંજાર, ભચાઉ વગેરે જગ્યાએ દેશી, અંગ્રેજીના પોઈન્ટ, ગાંજો, ભાંગ, હેરોઇન વગેરે પ્રકારના નશા મળી રહેતા હોય છે. ભાંગ, ગાંજો વગેરેનો નશો કરવા અમુક લોકો કેપ્ટન ગોગો પેપરનો ઉપયોગ કરતા હોય છે. આ પેપરમાં નશો વીંટાળી તેને બીડી, સિગારેટની જેમ પીવાય છે. ગત તારીખ 16/12ના રાજ્ય સરકારે આવી ચીજવસ્તુઓ પ્રતિબંધિત કરી છે, જેના અનુસંધાને પોલીસે પાન, બીડી, ચાની લારી, કરિયાણાની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન મહાનગરપાલિકા કચેરી પાછળ સેક્ટર 9 પ્લોટ નંબર 44 મોરબિયા ચેમ્બરમાં દુકાન નંબર 12A કમલેશ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ દુકાનમાંથી કેપ્ટન ગોગો કોનના નંગ 46 તથા કેપ્ટન ગોગો રોલિંગ પેપર કોનના નંગ 81 મળી આવ્યા હતા. અપનાનગરમાં રહેતા દુકાનના સંચાલક કમલેશ ગોવિંદ ઠક્કરને પોલીસે પકડી પાડ્યો હતો. આ શહેર સંકુલમાં જથ્થાબંધમાં કેપ્ટન ગોગો મંગાવનારા અને પોલીસ સાથે ઘરોબો રાખનારા અમુક વેપારીને સરકારી જાહેરનામાની ગંધ આવી જતા તેમણે માલને આગો પાછો કરી નાખ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. ગાંધીધામના સપનાનગરમાં B240માં આવેલી દુકાનમાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દુકાનમાંથી રૂપિયા 4,400ની ગોગો પેપરની 440 ભૂંગળી જપ્ત કરાઈ હતી. તેમજ સંચાલક ભવાન કરમસિંહ બારવાડિયા પટેલને નોટિસ પાઠવાઈ હતી. વધુ એક કાર્યવાહી શહેરના રેલવે મથક બહાર આવેલી એક કેબિનમાં કરવામાં આવી હતી. સંચાલક આદિપુરના મહેશ તારાચંદ લાલવાણી પાસેથી રૂપિયા 1,380ની 138 ભૂંગળી જપ્ત કરાઈ હતી. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533, ટોલ ફ્રી. વિઝિટર્સ www.pgvcl.com. ભુજમાં કથા દરમિયાન યજમાનના ઉતારામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. 5,16,000નો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીની ધરપકડ કરાઈ. અઢી માસ પૂર્વે ભુજમાં સમાજ આયોજિત ચાલતી ભાગવત કથા દરમિયાન યજમાનો આમંત્રિતોના ઉતારા મેહુલ પાર્ક પાસેના સહજાનંદ પાર્કમાંથી લાખોના ઘરેણાં સહિતની થેલીની ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી લીધો છે. આ અંગે એ ડિવિઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજ તથા માનવી સંદર્ભોના આધારે ચોરી કરનાર અંજારના હીરા રમેશ વડેચા દેવી પૂજક અને ચોરીનો મુદ્દામાલ વેચનાર ભરત કમલેશ દેવી પૂજક રહે રામનગરી ભુજની અટક કરી મુદ્દામાલ રૂપિયા 5,16,000ના ઘરેણાં કબજે લીધા છે. જ્યારે અન્ય ચોરી કરનાર સહ આરોપી બાબુ ઉર્ફે બબુ કેસાભાઈ કુંવરિયા દેવી પૂજકને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઓક્ટોબર મહિનાની આખરમાં ભુજના પ્રમુખ સ્વામીનગરમાં મેદાનમાં સમાજ આયોજિત કથા દરમિયાન યજમાન આમંત્રિતોને ઉતારા માટે મેહુલ પાર્ક પાસેના સહજાનંદ પાર્કમાં અપાયેલા મકાનમાંથી પરિજનો મકાન બંધ કરી કથામાં ગયા ત્યારે ધોળા દિવસ દરમિયાન બાથરૂમની બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશી લાખોના ઘરેણાંની ચોરી થઈ હતી. આ ઉપરાંત ગાર્ડન સિટીમાં જૂન માસમાં રસિકબા હેમુદાન કેસરિયાના મકાનનો દરવાજો તોડી અંદરનો સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ બંને ગુનાનો ભેદ આ આરોપીને ઝડપી ઉકેલી લેવાયો છે. આ ચોર તત્વોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે શહેરી વિસ્તારમાં ભંગારની લારી કાઢી બંધ મકાનની તક જોઈને તસ્કરી કરાતી હતી. આરોપી રમેશનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે. તેના સામે ચોરીના 5 ગુના નોંધાયેલા છે. આ ભેદ ઉકેલવાની કામગીરીમાં એ ડિવિઝન પીઆઈ AM પટેલના માર્ગદર્શન હેઠળ PSI RJ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ભરત GH ઠાકોર, રાજુભા S જાડેજા, યુવરાજસિંહ D જાડેજા, લાખાભાઈ N બાંભવા, કૈલાશભાઈ K ચૌધરી, દશરથભાઈ H ચૌધરી, મુકેશભાઈ L તરાલ જોડાયા હતા. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533, ટોલ ફ્રી. વિઝિટર્સ
www.pgvcl.com. ડિજિટલ એરેસ્ટના પીડિતોને વળતર આપવા નક્કર પગલાં લેવા સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું. સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટ જેવા ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં પીડિતોને વળતર આપવા માટે નક્કર પગલાં ભરવા કેન્દ્ર સરકારને જણાવ્યું છે. હરિયાણાના વૃદ્ધ દંપતીની ફરિયાદ પરની સુનાવણી દરમિયાન અદાલતે સાયબર અપરાધીઓ ડિજિટલ અરેસ્ટ જેવા કારસ્તાનોથી જે રીતે મોટી રકમ દેશ બહાર મોકલી રહ્યા છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે આ ઠગોએ કેટલા બધા નાણાં બહાર મોકલી દીધા એ જોઈને નવાઈ લાગે છે. એટોર્ની જનરલ આર વેંકટમણીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અનેક મંત્રાલયોને આવરી લેતી એક બેઠક બોલાવવા જઈ રહી છે. તેમાં ડિજિટલ અરેસ્ટને લઈને એક રણનીતિ બનાવશે. કોર્ટ મિત્ર ધારાશાસ્ત્રી NS નિપ્પન્નેએ પીડિતોને વળતર માટે જે રીતે બ્રિટનમાં ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ APP કૌભાંડના મામલાઓમાં બેન્કિંગ સિસ્ટમ મારફત જ પીડિતોને વળતર આપવું ફરજિયાત છે એ રીતે અહીં પણ એક અલગ જ યોજના બનાવવાનું સૂચન કર્યું હતું. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. અહેમદપુર માંડવીના દરિયામાં 45 ડોલ્ફિન રમતી જોવા મળે છે. હજારો પ્રવાસીઓ ડોલ્ફિન જોવા ઉમટી પડે છે. સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલો પ્રખ્યાત અહેમદપુર માંડવી બીચ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ અહીં અરબી સમુદ્રમાં હમ્પબેક પ્રજાતિની ડોલ્ફિન માછલીઓનું આગમન થયું છે. આ બીચ ડોલ્ફિન બીચ અને ફેમિલી બીચ તરીકે પણ લોકપ્રિય છે. દરિયા કિનારે હાલ મોટી સંખ્યામાં હમ્પબેક ડોલ્ફિન જોવા મળી રહી છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાતનો 1600 કિલોમીટરમાં ફેલાયેલો દરિયામાં ડોલ્ફિન પ્રજનન અને બચ્ચાના ઉછેર માટે આવે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુ ડોલ્ફિન માટે પ્રજનન અને બચ્ચાઓના ઉછેર માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ડોલ્ફિન લાંબો દરિયાઈ રૂટ પાર કરીને શાંત અને સુરક્ષિત કિનારાની શોધમાં આવે છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ડોલ્ફિન માટે અનુકૂળ આશ્રય સ્થાન છે, જેમાં અહેમદપુર માંડવી અને નવામંદર વચ્ચેનો વિસ્તાર તેમનું મનપસંદ સ્થળ બન્યું છે. દીવ નજીક હોવાને કારણે અહેમદપુર માંડવી બીચ પર પ્રવાસીઓનો અવિરત પ્રવાહ જોવા મળે છે. ખાસ કરીને શનિ રવિની રજાઓમાં સ્થાનિકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. વહેલી સવારના સૂર્યોદય સાથે દરિયાની લહેરો વચ્ચે ઉછળકૂદ કરતી ડોલ્ફિનને જોઈને સહેલાણીઓ રોમાંચિત થઈ ઉઠે છે. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી. વિઝિટ અસ www.pgvcl.com. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. ટ્રેનમાં હવે વધુ સામાન લઈ જવો હશે તો લગેજ ચાર્જ ચૂકવવો પડશે. જાણો કેટલા કિલો સામાન લઈ જઈ શકાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે હાલમાં ટ્રેનના કોચની અંદર મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તેમાં ક્લાસ મુજબ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. રેલવે મંત્રીના જણાવ્યા મુજબ રેલવેમાં સેકન્ડ ક્લાસના મુસાફરોને 35 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે. જો કે ફી ચૂકવીને 70 કિલો સુધીનો સામાન લઈ જઈ શકાય છે. સ્લીપર ક્લાસના મુસાફરોને 40 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે, જેની મહત્તમ મર્યાદા 80 કિલો છે.
જ્યારે એસી 3 ટાયર અથવા ચેર કારમાં મુસાફરી કરતા મુસાફરોને 40 કિલો સુધી મફત સામાન લઈ જવાની મંજૂરી છે, જે મહત્તમ મર્યાદા છે. ફર્સ્ટ ક્લાસ અને એસી 2 ટાયરના મુસાફરોને 50 કિલો સુધી મફત સામાન લઈ જવાની મંજૂરી છે, જેની મહત્તમ મર્યાદા 100 કિલો છે. તેમજ એસી ફર્સ્ટ ક્લાસના મુસાફરોને 70 કિલો સુધી મફત સામાન લઈ જઈ શકશે, જેમાં મુસાફરો ફી ચૂકવીને 150 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533 ટોલ ફ્રી. વિઝિટ અસ www.pgvcl.com. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533 ટોલ ફ્રી. વિઝિટ અસ www.pgvcl.com. ભુજના મોટા બાંધા સીમ વિસ્તારમાં લીઝ બહાર ગેરકાયદે પથ્થરનું ખનન પકડાયું. વાહનો જપ્ત કરાયા. કચ્છમાં ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ બેફામ બની છે. મોટા બાંધાની સીમમાં લીઝ બહારના ભાગે થતી આવી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ એલસીબીએ ઝડપી પાડી છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ પોલીસ તે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે મોટા બાંધાની સીમમાં આવેલી લાઇમસ્ટોનની લીઝની બહાર ખોદકામ ચાલુ છે. આ બાતમીના પગલે એલસીબીની ટીમે તપાસ કરતા લીઝની બહારના ભાગે 2 ટ્રક અને તેમાં લાઇમસ્ટોન બેલા ભરેલા મળી આવ્યા હતા. આ અંગેના લીઝ ધારક પાસે કાગળિયા ન હોવાથી લીઝની માપણી માટે ખાણ ખનીજ અને ભૂસ્તર શાસ્ત્રીની કચેરીનો સંપર્ક કરી ટીમને સ્થાનિકે બોલાવી લીઝની માપણી કરાવી હતી અને ટીમ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ બંને ટ્રકને સ્થાનિકે સીઝ કરવામાં આવ્યાનું એલસીબીએ જણાવ્યું હતું. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. નખત્રાણા તાલુકા પંચાયતની ગ્રાહક ધિરાણ મંડળીનો મંત્રી 7,52,000નું બિલ પાસ કરાવવા માટે 2,80,000 કમિશન માંગતા લાંચ રિશ્વત વિરોધી બ્યુરો ટીમે લાંચ લેતા આ શખ્સને છટકું ગોઠવી પકડી પાડ્યો. નખત્રાણા તાલુકા પંચાયતની પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનદ મંત્રી અને કારોબારી સભ્ય ઘનશ્યામભાઈ મનોરમભાઈ પટેલ ભુજમાં 2,80,000 રૂપિયાની લાંચ લેતા એલસીબીના છટકામાં આબાદ સપડાઈ ગયા છે. ઘનશ્યામ પટેલ વ્યવસાયે નખત્રાણાના મથલની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એસીબીએ જણાવ્યું કે મંડળીના સભાસદોને વાર્ષિક ગિફ્ટ આપવા માટે ફરિયાદીને ગિફ્ટ આર્ટિકલ્સ સપ્લાય કરવા ઓર્ડર અપાયો હતો. ઓર્ડર મુજબ ફરિયાદીએ માલ સપ્લાય કરેલો અને 7,52,000નું બિલ આપ્યું હતું. સહકારી મંડળીના માનદ મંત્રી ઘનશ્યામ પટેલે બિલ મંજૂર કરવા પેટે 2,80,000 રૂપિયાના કમિશનની માંગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરેલો. લાંચની રકમ સ્વીકારવા માટે ઘનશ્યામ પટેલે ફરિયાદીને ભુજમાં વીડી પાસે આવેલી લોહાણા મહાજનવાડીમાં જલારામ લોજ પાસે બોલાવ્યો હતો. ભુજ એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક KH ગોહિલના સુપરવિઝનમાં ભુજ એસીબી પીઆઈ લાલજીભાઈ ચૌધરીએ લોજના ગેટ પાસે ટ્રેપ ગોઠવીને ઘનશ્યામને લાંચના રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. હાલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે
તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533 ટોલ ફ્રી. વિઝિટર્સ www.pgvcl.com. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533 ટોલ ફ્રી. વિઝિટર્સ www.pgvcl.com. મંજૂરી વિનાના બાંધકામને નિયમિત કરવાની મુદત 16 મે 2026 સુધી વધારી. ભુજ શહેરી વિસ્તારમાં વિકાસ વિસ્તાર સત્તામંડળની હદમાં આવતા રહેણાંકના ઘર કચેરીઓમાં બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની ઇમ્પેક્ટ ફીની યોજના માટે અરજી કરવાની મુદતમાં 16 મે 2026 સુધી વધારો કરવામાં આવ્યો છે. આ અંગે ભુજ ભાડાના CEO ડૉક્ટર અનિલ જાદવનો સંપર્ક સાધતા તેમણે સમર્થન આપી યોજના શું છે અને કોને લાભ મળી શકે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો. માલિકોએ પોતાના જ પ્લોટની હદમાં એક વખતની બાંધકામ મંજૂરી મેળવ્યા બાદ વધારાનું બાંધકામ પાછળથી વગર મંજૂરીએ કરી નાખ્યું છે, જે પ્રમાણિત નકશાથી અલગ છે. તે કાયદેસર નથી. આવા વધારાના, તે પણ માત્ર પોતાના પ્લોટ એરિયામાં જ બાંધકામ થયેલા છે, તેમને દંડ ભરી માન્યતા મેળવી જૂનાને બદલે નવા નકશા પ્રમાણિત કરવા માટે ઇમ્પેક્ટ ફીની યોજના ચાલુ હતી, જેની અરજી કરવાની મુદત 16 ડિસેમ્બરના પૂરી થતી હોવાથી સરકારે વધુ 6 મહિનાની તક આપી છે. આવા અરજદારો હવે 16 મે સુધી અરજી કરી શકે છે અને પોતાના બાંધકામને નિયમિત કરાવી શકશે. પણ આ બાંધકામ કઈ મુદતમાં થયું હોય જેનો લાભ મળી શકે. જૂનું બાંધકામ ઓક્ટોબર 2022 પહેલાંનું હોવું જોઈએ. એ જ અરજદારોને લાભ મળી શકશે, ત્યારબાદ નાને નહીં, એમ જાદવે સ્પષ્ટ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં કોઈએ અરજી કરી છે? આ સવાલ સામે તેમણે જણાવ્યું કે ભુજમાં 1000થી વધુ અરજી વધારાના બાંધકામને નિયમિત કરાવવા આવી છે. ભુજમાં અત્યાર સુધીમાં 300 અરજદારની અરજીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને ગેરકાયદે બાંધકામને કાયદેસર કરી માન્યતા આપવામાં આવી છે. નવો નકશો મંજૂર કરવામાં આવે છે, પરંતુ માલિકીના પ્લોટ બહારનું બાંધકામ નિયમિત થતું નથી. એ દબાણ ગણવામાં આવે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 18 ડિસેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.